અને હવે વાત આગળ કરીએ રાજ્યની આવનારા સમયમાં બનવા જઈ રહેલી રાજનીતિની. આવનારી 2027ની ચૂંટણી કયા મુદ્દા પર લડાશે? અત્યારથી આ પ્રશ્ન પૂછીએ તો એવું લાગે કે આ ગાંડા જેવી વાતો થઈ રહી છે કે ભાઈ આટલા વર્ષ પછી ચૂંટણી કયા મુદ્દા પર લડાશે અત્યારે થોડી ખબર હોય. પણ અંદેશો એટલો દેખાઈ રહ્યો છે કે હવે ગુજરાત રાજ્યમાં ચૂંટણી સંપૂર્ણપણે જાતિઓનું પ્રભુત્વ, જાતિઓનું વર્ચસ્વ, જાતિવાદ એની આજુબાજુ જ લડાશે. જાતિ એ એટલો મોટો મુદ્દો બનવા જઈ રહ્યો છે જેની કદાચ આપણે અત્યારે કલ્પના પણ નથી કરી શકતા. એક નાનકડી ઘટના અને નાનકડું ઉદાહરણ જે મોટા સ્વરૂપમાં સામે આવ્યું એની વાત કરવી છે. વિક્રમ ઠાકોર ખૂબ જાણીતા અભિનેતા છે. ગુજરાતના ગામડાઓનો અવાજ છે. અનેક માણસો એમને જુએ છે અને હું નથી માનતી કે માત્ર ઠાકોર સમાજના દર્શકો જ એમને જુએ છે કે ખાલી ઠાકોર સમાજે જ એમને હીરો બનાવ્યા છે. ગામડાની મોટા ભાગની પ્રજા વિક્રમ ઠાકોરની ફિલ્મો જોતી આવી છે. વિક્રમ ઠાકોર એક અલગ વર્ગના અભિનેતા છે. એ વર્ગ એમને એટલો બધો પ્રેમ કરે છે કે એના કારણે એ આજે પણ અર્બન સિનેમા, કથિત અર્બન સિનેમા ગુજરાતમાં આટલું બધું ડેવલપ થયું હોવા છતાં એ વિક્રમ ઠાકોરની ટક્કર નથી લઈ શકતું. એવી આપણી સામે સ્થિતિ છે. ગુજરાત વિધાનસભામાં હમણાં જ્યારે ગાયકો અને લોક કલાકારોને બધાને બોલાવ્યા ત્યારે એમાં વિક્રમ ઠાકોર નહોતા. એમને નહોતા બોલાવવામાં આવ્યા. વિક્રમ ઠાકોરે નવગણજી સાથે લાઈવ કર્યું. એમાં એમણે એક વિડીયો મૂક્યો અને જેમાં એ કહી રહ્યા હતા કે ભાઈ એ ઠાકોર સમાજના છે એટલે ઠાકોર સમાજના છોકરાને ન બોલાવ્યો. વિધાનસભાના અધ્યક્ષનું એમણે પહેલા લાઈવમાં તો એ રીતે જ કહી રહ્યા હતા. એના પછી કહ્યું કે એવું નહીં, કદાચ એમણે જાતે ન કર્યું હોય, કોઈ મીડિયેટર દ્વારા આ કરવામાં આવ્યું હોય. પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાયું કે એમાં અભિનેતાઓ કે ફિલ્મ કલાકારો મોટાભાગે નહોતા. એમાં લોક સાહિત્યકારો હતા. એવું હોઈ શકે કે એ આખું સર્કલ કે જે ભારતીય જનતા પાર્ટી સાથે સતત સંકળાયેલું રહ્યું છે, જે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પણ કરે છે, એટલે માયાભાઈ આહિર હોય કે પછી કીર્તિદાનભાઈ ગઢવી, એ ભારતીય જનતા પાર્ટી સાથે આમ સીધી રીતે નથી જોડાયા કે ખેસ નથી પહેર્યો. બાકી એમનો પ્રચાર એ વારંવાર કરતા આવ્યા છે. એટલે કદાચ એ દ્રષ્ટિકોણથી એ લોકોને બોલાવ્યા હોય એવું પણ હોઈ શકે. કોઈ પણ સંજોગોમાં એ માન્યામાં બહુ જ સરળતાથી નથી આવતું કે એ ઠાકોર છે એટલે વિક્રમ ઠાકોરને નથી બોલાવ્યા. પણ વિક્રમ ઠાકોર કાં તો દહેગામ કાં તો પાટણની કોઈ પણ સીટ પરથી આવનારા સમયમાં જો ચૂંટણી લડે તો નવાઈ નહીં પામવાની. કેમ કે પછી ગિનીબેન ઠાકોરે પણ એ વિષય પર લખ્યું. એના પછી વિક્રમ ઠાકોરે પત્રકાર પરિષદ પણ કરી અને પછી એ પત્રકાર પરિષદમાં એમણે અમુક પ્રશ્ન કર્યા કે ભાઈ સરકારી કામ નહીં મળે તો અમે ભૂખે નથી મરી જવાના, સમાજ કહેશે એ અમે કરીશું આવનારા સમયમાં. એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સરકાર હવે બોલાવશે તો શું કરશો? તો એમણે કહ્યું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ, એ નેતા હોય કે અભિનેતા, એ જ્યારે એવું કહે ને કે સમાજ કહેશે એ કરીશું, ત્યારે સમજવાનું કે વેલકમ ટુ પોલિટિક્સ, તમારું સ્વાગત છે રાજનીતિમાં આવનારા સમયમાં. અને વિક્રમ ઠાકોર કદાચ આવનારા સમયમાં સંભવતઃ દહેગામથી ચૂંટણીએ લડી શકે અને દહેગામ સિવાયની પણ ઘણી બધી બેઠકો છે જ્યાં ઠાકોર સમાજનું ખૂબ પ્રભુત્વ છે અને એ જો ચૂંટણી લડે તો એ જીતી પણ શકે એવી એ પૂરી સંભાવનાઓ છે. વિક્રમ ઠાકોરની પત્રકાર પરિષદ પહેલા સાંભળીએ. કોંગ્રેસનું પણ સ્ટેન્ડ એવું છે, તમે શું કહેશો? બસ એ જ કહું, સમાજ જે કહેશે એ રીતે અમે કરીશું. વિક્રમભાઈ, સરકારનું એવું કહેવું છે કે ભાઈ ખાલી લોક કલાકારને જ બોલાવ્યા હતા. જો ફિલ્મ કલાકાર બોલાવે તો 100-150 થી વધુ કલાકારો થઈ જાય અને પછી વ્યવસ્થા કરવામાં અને બધી તકલીફો થાય. ચલો બરાબર. એટલે મેં એક મિનિટ, તમે કીધું ફિલ્મી કલાકાર, પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકારને તમે બોલાવો? મને બોલાવો એવું મેં કીધું જ નથી. હું ફિલ્મી કલાકાર છું, સાથે સાથે ગાયક કલાકાર છું, ભજન પણ ગાઉં છું, સંતવાણી પણ કરું છું, માતાજીના ગરબા પણ ગાઉં છું. બરાબર, ખાલી ફિલ્મી કલાકાર નથી. તમારી સાથે કેટલા કલાકારો સમર્થનમાં આવ્યા છે અત્યારે? કલાકારો તો દરેક સમાજના કલાકારો મારા સમર્થનમાં છે ને તમને બધાને ખબર પણ છે. જો આ ખેસ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી, બરાબર, રામદેવજીનો ખેસ છે. ને બીજી એક વસ્તુ, મારે પોલિટિક્સ કરવું હોય તો 2007માં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો, એમના આશીર્વાદ લીધા હતા. અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે, તારે જોડાવું છે. એ વખતે મેં કીધું હતું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઇનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે, જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ. એ વખતે 2007ની વાત કરું છું, અત્યારે કેટલું 25 છે અત્યારે, બરાબર. તો અત્યાર સુધી મેં રાજકારણમાં જોડાવા માટે કે ભાઈ રાજકીય આ કંઈ પેલું એ કરવા માટે મેં નથી કર્યું. આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજ ને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળે બીજા સિંગરોને એના માટે જ કરીએ. સમાધાન સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે, પણ મારો સમાજ કહે છે કે એ જે કહે છે એવું કરીશ. વિક્રમભાઈ, સમાજે તમને એવું નહોતું કીધું તમે વિડીયો બનાવો? સમાજના ઘણા બધા આગેવાનો, ઘણા બધા મારા ચાહકોએ મને કીધું કે વિક્રમભાઈ આટલું આ સંમેલનો થતા હોય છે, સરકારના સંમેલનો થતા છે, એમાં તમે નથી હોતા. પછી આજે જ્યારે આ બધું થયું વિધાનસભામાં તમે આ બધા કલાકારોનું સ્વાગત કર્યું, એમાં બી તમે નથી, તો શું કારણ શું છે? એમ
ને ચલો તમે તો મેં કીધું બી મને એ નથી બોલાતો તો એમની મરજીની વસ્તુ હશે. હું એમને નહીં ગમતો હોય લોકો મને બધા તમે બધા સુપરસ્ટાર કહો છો, પણ એમને હું સુપરસ્ટાર નહીં લાગતો હોય. એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે, એની ક્યાં વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે કદાચ. વર્તમાન ગુજરાત સરકારના બજેટ સત્ર સમયે જે કલાકારોને બોલાવીને ત્યાં અભિવાદન કરવામાં આવ્યું, એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જેની ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું. એમનું કોઈ કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું, પણ એ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું. તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવાવાળાની કે આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ. એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે, સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે. બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે. અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઊણા ઉતર્યા છે, અથવા તો એમની જે ભાવના છે, એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે. વિક્રમભાઈની જે માગણી છે વ્યાજબી છે. આવનાર સમયની અંદર વિક્રમભાઈને કે તમામ કલાકારોને કે કોઈ પણ ક્ષેત્રના લોકોને જ્યારે ઇન્વિટેશન આપવાનું થાય કે કોઈ ક્ષેત્રની અંદર એમને સન્માન આપવાનું થાય ત્યારે એને સરખું સન્માન મળે એવી હું અપેક્ષા રાખું છું. વિક્રમ ઠાકોરનું એવું પણ કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમને જે તે સમયે બોલાવ્યા હતા પણ એ ગયા નહોતા, પોલિટિક્સમાં એ જોડાયા નથી. એમનો ઝુકાવ બહુ સ્પષ્ટ રીતે ગેનીબેન ઠાકોરે જે રીતે લખ્યું કે બાકી જે રીતે દ્રશ્યો સામે આવ્યા એ પ્રાથમિક દ્રષ્ટિએ તમે જ્યારે દૂરથી એમને જુઓ ત્યારે તમે વાતને નકારી નથી શકતા કે એ જો પોલિટિક્સમાં જાય તો એ કોંગ્રેસમાં જઈ શકે. વિધાનસભાના અધ્યક્ષે ઠાકોર છે એટલે એમને નહીં બોલાવ્યા હોય, એ આવનારા સમયમાં રાજનીતિને મળી રહેલી એક દિશા છે. અને આપણને ગમે કે ન ગમે, રાજનીતિની કડવી હકીકત એ છે કે ગુજરાતનું ફ્યુચર પોલિટિક્સ એ ગુજરાતમાં કેટલી પાલિકાઓમાં એસટીપી છે, આપણી કેટલી નદીઓ બચીને રહેવાની છે, ગુજરાતની હવા આપણે ક્યારે સુધારીશું, ગુજરાતમાં એજ્યુકેશનમાં આપણે કેટલું સારું કરી શકીશું, સરકારને કયા પ્રશ્ન પૂછીશું, આ કોઈ વિષયો પર નહીં લડાય. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યારે સુધરશે એ તો ખાલી ચૂંટણી ન હોય ત્યારે ચર્ચાનો વિષય બનશે. ચૂંટણી આવે ત્યારે આ વિષય ચર્ચાનો વિષય નહીં હોય. આપણી ચૂંટણી લડાશે ઠાકોર, કોળી, એસસી પોલિટિક્સ, સવર્ણ પોલિટિક્સ, બ્રાહ્મણની રાજનીતિ, પટેલની રાજનીતિ. આ રીતે આપણી ગુજરાતની વિકસિત ગુજરાતની રાજનીતિની હકીકત આપણી સામે દેખાઈ રહી છે.